તો આણંદના વિદ્યાનગરમાં યોજાઈ યુનિટી માર્ચ, જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યો હતો. મંત્રી જીતુભાઈ વાઘાણી પણ યુનિટી માર્ચમાં જોડાયા હતા. તો આણંદ જીટોડિયા થઈને નાવલી સુધી યાત્રા યોજાઈ, જેમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ યાત્રાને વધાવી લીધી. સરદાર પટેલના આદર્શ યુવાનોમાં ઉતરશે તેવું જીતુભાઈએ જણાવ્યું. સરદાર સાહેબની યાત્રાથી નવી ઉર્જાનો સંચાર થયો છે. યુનિટી માર્ચની શરૂઆત થઈ ચૂકી છે અને મંત્રી જે છે અત્યારે જીતુભાઈ વાઘાણી અત્યારે માર્ચમાં જોડાયા છે અને જે પ્રમાણે આ યાત્રા છે તે અત્યારે કરમસદથી શરૂ થઈ છે અને કેવડિયા સુધી જે આ યાત્રા છે તે ચાલવાની છે. અને જે આ યાત્રામાં અત્યારની વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં જનમેદની અત્યારે જોડાઈ છે. અલગ અલગ રાજ્યોમાંથી જે પદયાત્રીઓ છે તે પણ આ યાત્રામાં જોડાયા છે. જીતુભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, શું કહેશો? ઐતિહાસિક યાત્રાનું આજે સાક્ષી બન્યો છે ગુજરાત અને સમગ્ર દેશ. આનંદ ખુશીની પળ છે. મોદી સાહેબના નેતૃત્વમાં સૌના સરદાર, હિંદના સરદાર, આપણા સરદાર લોખંડી મહાપુરુષની 150મી જન્મજયંતિની યાત્રા કરમસદથી માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, ત્રિપુરાના મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સુનિલભાઈ બંસલ વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે. અનુપ્રિયાજી પણ આવ્યા છે, અન્ય મંત્રીશ્રીઓ પણ છે. રોજે રોજ અલગ અલગ મંત્રી આવવાના છે. ખેલકૂદ મંત્રાલય, ભારત સરકાર નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં મનસુખભાઈના રાહબર નીચે સમગ્ર યાત્રા નીકળી છે. આપ જોઈ રહ્યા છો કે સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ કરપ્શનની કર્મભૂમિથી એના દર્શન કરીને આ યાત્રા શરૂ થઈ છે. કેવડિયા ખાતે પૂર્ણ થવાની છે. દેશમાંથી અનેક વોલેન્ટરી, માય ભારતમાંથી અન્ય લોકો પણ જોડાણા છે. સામાજિક સંસ્થાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ધારાસભ્ય, સંસદ સભ્ય બધા પણ શ્રદ્ધાંજલિના ભાગરૂપે એક એવા લોખંડી મહાપુરુષ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ, એમને સાચી શ્રદ્ધાંજલિ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશ આપી રહ્યો છે. ગુજરાતમાં આ યાત્રા, આ એકતા યાત્રા સમગ્ર રાષ્ટ્રની છે. સમગ્ર રાષ્ટ્ર આવવાનું છે ત્યારે આપણા પણ આનંદની વાત છે કે સાચું શ્રદ્ધાંજલિ અને એમના માર્ગે ચાલવાનો મોકો મળ્યો છે. जी हाँ मैडम, જે પ્રમાણે આપ પણ સાથે જોડાયા છો, શું કહેશો? ખૂબ મોટી काफी बड़ी संख्या में युवा यहाँ यात्रा में जुड़े हैं, क्या कहेंगे? मैं युवाओं को बहुत बधाई देना चाहती हूँ, उनका अभिनंदन करना चाहती हूँ, क्योंकि देश की आज़ादी में भी युवाओं ने बढ़ चढ़कर योगदान दिया था. और आज जब देश की आज़ादी के 100 वर्ष पूरे होंगे, उसके बाद जो हमें विकसित भारत बनाना है, श्रेष्ठ भारत, आत्मनिर्भर भारत बनाना है, उसमें भी देश के युवाओं की बहुत बड़ी भूमिका होने जा रही है. और लौह पुरुष सरदार वल्लभ भाई पटेल एक ऐसा नाम है जिसके अंदर देश को एकजुट करने की शक्ति है. आज़ादी के दौर में भी उन्होंने देश को एकजुट किया और आज देखिए आज़ादी के 78 साल बाद भी लौह पुरुष सरदार पटेल के नाम में वो शक्ति है कि उनकी 150वीं जन्म जयंती पर देश का एक एक नागरिक और खास तौर से इस युवा राष्ट्र के युवा बड़ी संख्या में देश के कोने कोने से निकल पड़े हैं, इस राष्ट्रीय एकता पदयात्रा में शामिल हैं और देश को एकजुट रखने का, देश को अखंड रखने का और देश को 2047 में विकसित बनाने का संकल्प ले रहे हैं. तो ऐसे सभी युवाओं का बहुत बहुत दिल से अभिनंदन. જી હા, તો જે પ્રમાણે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો પણ આ યાત્રામાં જોડાયા છે અને આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે અત્યારે જીટોડિયા ગામ ખાતે જે વિદ્યાનગરથી શરૂ થયેલી યાત્રા અત્યારે આવી પહોંચી છે. અને આગળ જે છે પ્રથમ જે આ યાત્રાનું જે પ્રથમ ચરણ છે તે નાવલી ગામ ખાતે અત્યારે જે છે રાત્રિ રોકાણ થશે. ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે. મંત્રી જે ઉપસ્થિત છે તે પણ જોડાશે. સાથે જ સ્થાનિક અગ્રણીઓ અને જે મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોડાયા છે તે તમામ આ જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેમાં જોડાશે. ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને ખૂબ ઉત્સાહ યુવાનોમાં યાત્રાને લઈને જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન ડીકે સોલંકી સાથે યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ.